નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી કેજી સોલંકી પ્રાકન્યા શાળા જુનાગઢ, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાન બદલાયેલ છે. આ નવો કોર્સ છે, તો એનો પ્રથમ પાઠ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. પહેલાં છે જૂનું સામાજિક વિજ્ઞાન હતું, એમાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એવો એકમ આવતો હતો. પણ આમાં સાથે સાથે આપણે યુરોપિયનો તો આવે જ છે, પણ એની સાથે અંગ્રેજ જે 250 વર્ષ જેણે આપણા દેશ ઉપર શાસન કર્યું, એના શાસનની સ્થાપના થાય છે. એ વધારાની વસ્તુ આપણે આ એકમમાં ભણવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે યુરોપિયનો એટલે કે જે પૃથ્વીના ગોળામાં જે જમીન ભાગ છે એમાં 7 ખંડો આવેલા છે. એમાં એક યુરોપ જે ખંડ છે, તો યુરોપના દેશો જે ભારતમાં આવ્યા છે વેપાર કરવા માટે, તો તેનું આપણે આ એકમમાં અભ્યાસ કરીશું. સદીઓથી એટલે કે હજારો સદીઓથી ભારત છે એ વિશ્વમાંથી પ્રજાતિઓ, વેપારીઓ અને યાત્રીઓ આવતા રહ્યા છે. તમે ધોરણ 6 અને 7મામાં જોઈ ગયા છીએ કે ભારત છે એ હંમેશા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો ઘણી બધી પ્રજા છે. આમ તો 800 વર્ષથી ભારતમાં અનેક પ્રજાતિઓ આવીને વસી છે. તો એનું મુખ્ય કારણ શું હતું? ભારતમાં આવવાનું મુખ્ય કારણ શું? તો કે મુખ્ય કારણ છે એની આર્થિક સમૃદ્ધિ. આર્થિક એટલે આવક. ખબર છે, આપણે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં ભણી ગયા કે મુઘલ સમયે અને મૌર્ય વંશ દરમિયાન પણ આપણું જે સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ છે, એ બધું વખણાતું હતું. અને એ બીજા દેશમાં જઈ અને બીજા દેશમાંથી, રોમમાંથી, ત્યારે ખબર છે અઢળક સોનું ભારતમાં આવતું હતું. બીજા દેશમાં આપણો માલ સામાન જતો હતો અને જે બીજા દેશની આર્થિક સમૃદ્ધિ હતી એ આપણા દેશમાં ઢસડાઈ આવતી હતી. તો આમ પ્રાચીન કાળથી ભારત નું કેન્દ્ર રહ્યું છે. અને પ્રાચીન કાળની એટલે કે હડપ્પીય સભ્યતા, કે જે તમે ધોરણ 6 અને 7માં ભણી ગયા, હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવા વિશ્વના વિભિન્ન ભાગો છે એને ભારત સાથે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. એટલે કે વેપારી, આપણે હડપ્પીય સભ્યતામાં જોઈ ગયા હતા કે વેપાર અર્થે ભારત છે એ ઘણા દેશો સાથે જોડાયેલું હતું. અને સાંસ્કૃતિક એટલે કે સાંસ્કૃતિક સંબંધ પણ એમાંથી પણ જોડાયેલું છે. હવે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, તો સંસ્કૃતિથી પણ જોડાયેલું છે. ઈસવીસન 15મી સદીમાં, 15મી સદી એટલે કે 14મી સદી પૂરી થઈ અને 15મી સદીનો જ્યારે અડધો ભાગ વીત્યો તો ત્યારે યુરોપમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તનો આવ્યા. તેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. અને આ નવજાગૃતિ કાળ છે એને ભારતના ઇતિહાસ સાથે કોઈ સંબંધ ખરો એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ નવજાગૃતિ આવી તો ભારતમાં પણ નવજાગૃતિ આવી હતી. તો આ નવજાગૃતિ, યુરોપમાં જે નવજાગૃતિ કાળ છે, કાળ એટલે કે સમય છે, એને શું ભારતના ઇતિહાસ છે એની સાથે કાંઈ સંબંધ છે? યુરોપમાં નવજાગૃતિ આવી તો એનો ભારત સાથે સંબંધ છે? તો કે હા, સંબંધ છે. અને એ કારણ તપાસવા માટે આજે આપણે ભારતમાં 15મી સદીથી જે યુરોપિયનો આવ્યા, એટલે કે યુરોપના દેશના વેપારીઓ જે આવ્યા, તેને આપણે આમાં આ એકમમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમનના કારણો, એને ભારતમાં એનું આગમન શા માટે થયું? આપણે ક્યાંક જવું હોય તો એનું કારણ હોય ને, બહારગામ જવું છે તો એનું કોઈ કારણ છે. તો ભારતમાં યુરોપિયન પ્રજા આવી તો એનું આગમનનું કારણ શું છે? તો એને આપણે એના આગમન પાછળના કારણો આપણે આમાં જોઈએ. તો એવું બન્યું કે ઈસવીસન 1453માં, પછી આપણે નકશાનો અભ્યાસ કરીશું, પહેલાં આપણે આ પેરેગ્રાફ સમજી લઈએ. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચે, કે જો આમાં નકશામાં તમે જુઓ કે આ રહ્યું આપણું ભારત, તો ભારતમાં આવવા માટે યુરોપિયન પ્રજાએ, જો આ પોર્ટુગલને ઉપર દેખાય છે,
એ યુરોપ છે. યુરોપનો કેટલોક ભાગ આમાં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. આ નીચે આફ્રિકા ખંડ છે. તો એની વચ્ચે જો તમને દેખાય છે તુર્કસ્તાન, અને ક એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ. એ યુરોપથી, જો આ લિસ્બન ને જીનીવા ને વેનિસ છે એ બધી યુરોપીય દેશો છે. યુરોપથી આવવું હોય તો કોન્સ્ટેન્ટિનોપલ થઈ, તુર્કિસ્તાન થઈ, બગદાદ ઈરાન થઈ અને ભારતમાં અવાતું હતું. પણ ઈસવીસન 1453માં આ તુર્ક લોકોએ, જે તુર્કસ્તાન દેખાય છે ને એના મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. હવે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત આવવાનો જે જમીન માર્ગ છે, જે માધ્યમ હતું, યુરોપથી ભારત આવવા માટેનું જે મધ્યસ્થ સ્થાન હતું એને જીતી લીધું. પરિણામ સ્વરૂપ યુરોપના લોકોને ભારત આવવાનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો. પરિણામ સ્વરૂપ વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. હવે આ ભારતથી જે પશ્ચિમ દિશામાં આવેલું છે એટલે આપણે એને પશ્ચિમના દેશો તરીકે ઓળખીશું. પરિણામે યુરોપવાસીઓને ભારતમાંથી આવતા મરી મસાલા છે એની તાતી એટલે કે એકદમ જરૂર હતી. શા માટે? તો કે એ જે વસ્તુઓ છે એ લોકો માંસાહારી હતા અને માંસને સાચવવા માટે ભારતમાંથી જે તેજાના મસાલા આવતા એની એને જરૂર હતી. હવે એ વસ્તુ છે ભારતમાંથી જે મરી મસાલા, સુતરાઉ કાપડને જે આવતું હતું, તેજાના, ગળી, સુરોખા, ઇમારતી લાકડું, અફીણ, એ બધી વસ્તુ બંધ થઈ ગઈ. હવે જે વસ્તુ આવતી બંધ થઈ ગઈ એનું કારણ શું હતું? તો કે એને ત્યાં આનો રસ્તો બંધ થઈ ગયો. તો એના માટે એણે શું કર્યું કે હવે જમીન માર્ગ તો બંધ થઈ ગયો છે, હવે ત્યારે કાંઈ હવાઈ માર્ગ તો હતો નહીં. એટલે એણે શું કર્યું કે જમીન માર્ગ બંધ થઈ ગયો છે તો આપણે જળ માર્ગ શોધીએ. જળ માર્ગે આપણે ભારત જઈએ. જો છે ને, જો જમીન માર્ગ બંધ થઈ ગયો તો એને નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી. હવે છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે જોયું કે એનું એકમાત્ર કારણ શું હતું? તો કે તુર્કસ્તાન છે એ લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા એ લોકોનો જમીન માર્ગ બંધ થઈ ગયો. તો આમ વેપાર કરવા માટે એને યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની કમર કસી. કમર કસી એટલે કાંઈ કમરે પટ્ટો નથી બાંધી દીધો, પણ નિર્ણય કર્યો, નક્કી કર્યું, નિશ્ચય કર્યો કે આપણે નવો જળમાર્ગ શોધવો છે. એમાંથી પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ બંદરે, જો આમાં તમને દેખાય છે કાલિકટ બંદર, લિસ્બન બંદર આવ્યું. પોર્ટુગલનું લિસ્બન બંદરે આવી અને કાલિકટ બંદરે પહોંચ્યો અને આમ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું. એની પહેલાં આફ્રિકા ખંડ શોધવા માટે જે યુરોપિયન પ્રજા છે એમાં ક્રિસ્ટોફર કોલંબસ છે એને પણ પ્રયાસ કર્યો હતો, પણ તે આફ્રિકાથી ભારત આવવાને બદલે સીધો અમેરિકા પહોંચી ગયો હતો અને એ જીવ્યો ત્યાં સુધી એના મનમાં એમ જ હતું કે તે ભારત દેશનો શોધક છે, પણ ખરેખર તેને ભારત દેશ શોધ્યો નહોતો. એના પછી બાર્થોલોમ્યુ ડાયસ છે એને આફ્રિકા ખંડ તો શોધી જ લીધો હતો. આફ્રિકા ખંડ સુધી આ કેપ ગુડ હોપ છે ત્યાં સુધી તો એ પહોંચી ગયો હતો, પણ ત્યાંથી આગળ તે પહોંચી શક્યો નથી. અને એના પછી જે વાસ્કો દ ગામા આવ્યો તે કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાઓનો દેશ, ત્યાં સુધી પહોંચી અને ત્યાં એને એક ખલાસી મળે છે ઇબ્ન બતુતા, અને તેને ભારત એની સાથે આવે છે. ઇબ્ન બતુતા છે એને ત્યાં મળે છે અને એ ભારત જ જતો હોય છે. તો એને એમ કહે છે કે એ પણ માલ સામાન ખરીદવા માટે આવ્યો હોય, અહીં વેચવા માટે આવ્યો હોય મોઝાંબિકથી કેપ ઓફ ગુડ હોપ, એટલે એને પણ એ ભારત જવા માટેની કોઈ મુસાફરી મળી જાય એની જ રાહ જોતો હતો. આમ એને વાસ્કો દ ગામા મળ્યો અને એની સાથે એના વહાણમાં બેસી અને ભારત કાલિકટ બંદરે વાસ્કો દ ગામા છે એ આવે છે. આમ પોર્ટુગલ છે એનું આગમન ભારતમાં થયું, એટલે કે યુરોપિયન પ્રજા ભારતમાં પહોંચી ગઈ. હવે પોર્ટુગીઝો છે એને બીજા ફિરંગી નામથી પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1498 22 મે ઈસવીસન 1498 વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. તે સમયે કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિન, એનું બીજું નામ
ઝામોરીન પણ હતું. તેનું શાસન હતું. તેની પાસેથી તેણે મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ મેળવી, એટલે કે મંજૂરી મેળવી. આમ પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચીન અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. જો વેપાર કરવા આવ્યા હતા તો વેપાર કરવા માટે 1498માં આવ્યા હતા. પછી એણે 1503 અને 1505માં બે જગ્યાએ પોતાના કિલ્લા બાંધ્યા, એટલે કે એની જગ્યા નક્કી કરી. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો. હવે જો એ આવ્યા હતા શા માટે? વેપાર કરવા. પણ એણે શું કર્યું? પોતાની રાજ્યની સ્થાપના કરવા માટે, પોતાની સત્તા જમાવવા માટે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં મોકલ્યો. અને ત્યાર પછી બીજો વાઇસરોય આવે છે આલ્ફાન્સો ડી અલ્બુકર્ક. તેણે ગોવા સહિત કેટલાક બંદરો જીતી અને ઈસવીસન 1530માં ગોવાને પોતાની રાજધાની બનાવી. અને ત્યાર પછી જો અહીંયા તે લોકો વેપારની સાથે સાથે શાસન પણ કરવા લાગ્યા. પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ ઈસવીસન 1535 અને દમણ ઈસવીસન 1559માં જીતી તેણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવી. પોતાની આણ એટલે પોતાની તાકાત બતાવી. આ સાથે સાથે અહમદનગર, કાલિકટ, બીજાપુર એના સુલતાનોને હરાવી અને તેણે ભારતમાં થઈ અને મરી મસાલા છે એ લઈ જતા અને વળતી વખતે જ્યારે તેઓ આવતા ત્યારે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને વાહન ભારતમાં લાવતા હતા. આથી તેઓ દરિયાએ જ વેપાર કરતા હતા, એટલે તેઓ દરિયાના સ્વામી, સાગરના સ્વામી તરીકે ઓળખાતા. જો પ્રશ્ન પૂછાય કે સાગરના સ્વામી તરીકે કોણ ઓળખાતું હતું? તો પોર્ટુગીઝો. આ સિવાય તેણે ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની મંજૂરી સિવાય કોઈ દરિયાઈ માર્ગે વેપાર કરી શકતું નહીં. જો કોઈએ મરી મસાલા લઈને પોતાના દેશમાં લઈ જવા હોય તો પોર્ટુગીઝોની પરમિશન લેવી પડતી, મંજૂરી લેવી પડતી. એટલા માટે એને સાગરના સ્વામી કહેવામાં આવતા હતા. આ ઉપરાંત તેઓ ચાંચિયાગીરી એટલે કે સમુદ્રમાં જે માલ સામાનની લૂંટ ચલાવે એને ચાંચિયાઓ કહેવાય. અને આવી લૂંટ ચલાવતા હોય તો એને ચાંચિયાગીરી કહેવામાં આવે છે. આમ તેણે ચાંચિયાગીરી કરી અને લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કરાવી. જે ગોવામાં હિન્દુઓ વસતા હતા એનું ધર્મ પરિવર્તન કરાવી અને એને ખ્રિસ્તી બનાવી દીધા. હવે ત્યાર પછીની પ્રજા જે ભારતમાં આવે છે, જો યાદ રાખવાનું, પહેલું આવી છે પોર્ટુગીઝો એટલે કે ફિરંગો, અને ત્યારબાદ આવે છે ડચ લોકો કે જેને વલંદા પણ કહેવામાં આવે છે. પોર્ટુગીઝોની જેમ ડચ લોકો છે એ હોલેન્ડથી આવ્યા હતા. હોલેન્ડ છે એને અત્યારે હાલના સમયમાં નેધરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો હોલેન્ડના લોકો છે એને જોયું કે પોર્ટુગીઝો છે એ વેપારમાં નફો મેળવવા લાગ્યા છે, એટલે એણે એ પણ વેપાર કરવા માટે, વેપારમાં નફો મેળવવા માટે ભારત આવ્યા. હવે રસ્તો તો મળી જ ગયો તો તે વેપાર કરવા આવ્યા. તો તે લોકો શ્રીલંકામાં સૌપ્રથમ 1658ની આસપાસ આક્રમણ કરી અને ત્યાંના મરી મસાલાનો વેપાર કરી. બંગાળમાં ઈસવીસન 1632માં, મલબાર વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવી અને ત્યાં તે લોકો શાસક પાસેથી ફરમાન મેળવી. જો તેણે વેપાર શરૂ કર્યો અને ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન એટલે કે મંજૂરી મેળવી અને મછલીપટ્ટનમ કે જે હાલનું મછલીપટ્ટનમ કહેવાય છે ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે, ઇંગ્લેન્ડ એટલે કે જે અંગ્રેજો આવશે તે, એની વચ્ચે મોટા યુદ્ધો થયા અને ત્યાં ડચ લોકો છે તેઓ હાર્યા. તેની અસર ભારતમાં થઈ અને ભારતમાં જેનો એકાધિકાર હતો, જે વેપાર કરતા હતા એ નાબૂદ થયો. આ ઉપરાંત ભારતમાં ડેનિશ પ્રજા એટલે કે ડેનમાર્કથી જે પ્રજા આવી હતી એને ડેનિશ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. તે પણ વેપાર કરવા આવી. જો આ ત્રીજી પ્રજા થઈ, પોર્ટુગીઝો, ડચ લોકો અને ડેનિશ પ્રજા કે જે ડેનમાર્કથી હતા.
તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં પોતાની કોઠી સ્થાપી અને તેઓ ભારતમાં વેપાર શરૂ કર્યો, પણ તે ઝાઝું ટકી શક્યા નહીં. ત્યાર પછી આવ્યા અંગ્રેજો. જો આ ચોથી પ્રજા એવી છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. જો યાદ રાખવાનું છે, 1600માં એણે ઇંગ્લેન્ડમાં કંપની સ્થાપી છે, ભારતમાં સ્થાપી નથી. ઇંગ્લેન્ડમાં ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો. હવે ઇંગ્લેન્ડ છે યુરોપીય દેશ છે અને તે ભારતથી જોઈએ તો પશ્ચિમમાં આવે, પણ પૃથ્વી ગોળ છે, તો સીધા સપાટ આપણને દેખાડવામાં આવે, સપાટ કાગળ ઉપર આપણને પૂર્વમાં દેખાય. પણ ઇંગ્લેન્ડથી આપણે જુઓ ભારત, તો એને ઇંગ્લેન્ડથી ભારત જોવે તો એને પૂર્વમાં આવે. એટલે પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે અને એકાધિકાર એટલે પોતાનો એકનો જ અધિકાર સ્થાપવાનો પ્રયત્ન કરવા માટે તેઓ ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી, આમાં એક તમને ટોપિક નથી આપેલો, પણ સૌથી પહેલું વહાણ 1608માં આવ્યું હતું અને ત્યારે એણે મંજૂરી માંગી હતી, પણ મંજૂરી આવી નહોતી. પણ 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી, તે સમયે મુઘલ બાદશાહ જહાંગીરનું શાસન હતું, તો જહાંગીર પાસેથી પરવાનો મેળવી અને પોતાની પ્રથમ કોઠી સ્થાપી. જો એને વેપાર કરવાની છૂટ 1608માં મળી હતી, પણ કોઠી સ્થાપવાની પરવાનગી મળી નહોતી. તો 1613માં એણે મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી, ત્યારે જેને મંજૂરી નહોતી મળી ત્યારે શાહજહાં હતો, પણ જહાંગીર પાસેથી એને મંજૂરી મેળવી અને પોતાની પ્રથમ કોઠી સુરત ખાતે સ્થાપી. ત્યાર પછી ટોમસ રો આવ્યો 1615માં, એણે પણ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી, એટલે કે મંજૂરી મેળવી. ત્યાર પછી બાલાસોરમાં ઈસવીસન 1633માં પણ તેણે પોતાની વેપારી કંપની સ્થાપી અને 1651માં હુગલી નદીના કિનારે પોતાની વેપારી કોઠી સ્થાપી. તેને ફેક્ટરી કહેવામાં આવતી. હુગલી નદીના કિનારે એણે જે કોઠી સ્થાપી હતી એને ફેક્ટરી કહેવામાં આવતી. અને ફેક્ટરીનું એક ગોદામ હતું કે જેમાં ફેક્ટરી બનાવી અને એક ગોદામ એટલે કે ગોડાઉન કે જ્યાં માલ સામાનનો સંગ્રહ કરવામાં આવે, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા અને નિકાસ કરવા માટેનો, જો નિકાસ કરવું એટલે કે આપણા દેશમાંથી મોકલવું અને આયાત કરવું એટલે કે બીજા દેશમાંથી આવવું મગાવવું, માલ સામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારના વેપારીઓ કોઠીઓને સ્થાપી અને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. પટણામાં કાસિમ બજારમાં પણ પોતાની ફેક્ટરી સ્થાપી અને ફોર્ટ સેન્ટ જ્યોર્જ હતો એના નિયંત્રણમાં એ કંપનીને મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુનતનિક, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જવાબદારી મળી. તેમને કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે. તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. તેને જે 1608માં એને 3 ગામમાં પોતાની જમીનદારી મળી. જમીનદારી એટલે કે જમીન ઉપર જે મહેસૂલ લેવામાં આવે છે, કર લેવામાં આવે છે, એ એને મળ્યો અને તેના ઉપર તેણે કિલ્લેબંધી કરી, એટલે કે ફરતે ઊંચી દિવાલ બનાવી અને એને ફોર્ટ વિલિયમ એવું નામ આપ્યું કે જે અત્યારે કોલકાતા તરીકે ઓળખાય છે. હવે એના પછી આવેલી પ્રજા છે એ છે ફ્રેન્ચો. જો ટોટલ 5 પ્રજા ભારતમાં આવી: પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચો. પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં સૌ પ્રથમ આવનાર પ્રજા કઈ છે, તો પોર્ટુગીઝો, અને સૌથી છેલ્લે કોણ આવ્યું તો કે ફ્રેન્ચો. ફ્રેન્ચો છે એ ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરી કે જે હાલનું ચંદ્રગિરી રાજા છે એની પાસેથી મદ્રાસ કે જે હાલનું ચેન્નઈ છે એની પાસેથી 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 1668માં તો જો 1664માં
એને સૌપ્રથમ પોતાની ફેક્ટરીની સ્થાપના કરી. એનું નામ હતું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અંગ્રેજોએ કેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. હવે એવું નામ તો રખાય નહીં, એટલે એણે પોતાનું બીજી કંપનીનું નામ શું રાખ્યું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એની સ્થાપના કરી અને ઈસવીસન 1668માં સુરતમાં તેણે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ત્યારબાદ તેને પોતાનું મુખ્ય મથક તરીકે મછલીપટ્ટનમ રાખ્યું. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધની અસર ભારતમાં પણ પડી. ચોલા ડચ લોકો આવ્યા હતા ને હોલેન્ડના, એ અને પોર્ટુગીઝો વારે વારે એના યુદ્ધો થતા હતા યુરોપમાં, એની અસર ભારતમાં પણ પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ડચ લોકોને ફ્રેન્ચ વિરુદ્ધ ભડકાવ્યા કે એની સાથે તમે યુદ્ધ કરો, એટલે કે ફ્રેન્ચ છે એ પાછા યુરોપમાં જતા રહ્યા. તેમણે ઈસવીસન 1739માં કારિકલ પર અંકુશ રાખી. કરેકલ કે જે હાલનું કેરળ છે, અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારની પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સામે કર્ણાટક વિગ્રહ થયો. પોતાનો અધિકાર સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થયું. વિગ્રહ એટલે કે યુદ્ધ થયું, જેમાં તેમની હાર થઈ. ફ્રેન્ચ છે એ ઈસવીસન 1761માં પોંડિચેરી કે જે હાલનું પોંડિચેરી છે તે બાદ કરતાં ભારતમાં સત્તાવિહીન થઈ ગયા. એટલે કે પોંડિચેરીમાં એક જ જગ્યાએ એની સત્તા રહી, બાકી બધી જગ્યાએ એની સત્તા છે એ અંગ્રેજોના હાથમાં જતી રહી. પોંડિચેરીમાં એને વેપાર તો કરવાનો, શાસન તો કરવાનું, પણ કિલ્લેબંધી કરવાની નહીં એવી મનાઈ ફરવામાં આવી. હવે ત્યાર પછી છે બંગાળમાં અંગ્રેજોનું વેપારી સંસ્થાન તરફ. હવે અંગ્રેજો છે એણે આટલી જગ્યાએ આપણે આગળ જોયું કે પોતાની કોઠીઓની સ્થાપના કરી. હવે અંગ્રેજો છે એ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી 1651માં સ્થાપી. હવે 1717માં સમ્રાટ ફર્ગ્યુસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. હવે મુક્ત વેપાર એટલે શું? કે આપણે કોઈપણ રાજ્યમાં વેપાર કરવો હોય તેનો કર ભરવો પડે, એની જકાત ભરવી પડે. પણ મુક્ત વેપાર એટલે વેપાર કરવાનો, પણ કોઈપણ જાતનો કર છે એ રાજાને આપવાનો નહીં, એવી મંજૂરી તેણે મેળવી લીધી. આમ કલકત્તા એટલે કે હાલનું કોલકાતાની આસપાસના અન્ય જે ક્ષેત્રો હતા, એટલે કે અન્ય જે સંસ્થાનો હતા ત્યાં પણ ભાડે લેવા અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમ છે એને કિલ્લેબંધી કરવા લાગ્યા. એણે જે 3 રાજ્યોને ભેગા કરી અને ફોર્ટ વિલિયમ કિલ્લેબંધી કરી હતી ને, અને એને ફોર્ટ વિલિયમ એવું નામ આપ્યું હતું. તો એ કિલ્લેબંધી કરતાં સિરાજ ઉદ્દૌલા એટલે કે તે સમયનો જે બંગાળનો રાજા હતા સિરાજ ઉદ્દૌલા, તેણે 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. એણે શું કીધું કે મારા રાજ્યમાં વેપાર કરવાનો, પણ આવી રીતે કિલ્લેબંધી કરવાની નથી, પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનું નથી. તો અંગ્રેજોને એ જે કિલ્લેબંધી એને કરી હતી એની ઉપર પોતાનું 30,000નું સૈન્ય લઈ અને એના ઉપર એને આક્રમણ કર્યું અને આમ અંગ્રેજોને હરાવ્યા. હવે એના પછી આવે છે પ્લાસીનું યુદ્ધ. અંગ્રેજોને હરાવી એના વહાણ તોડી નાખ્યા અને તે સમયના 146 અંગ્રેજો હતા એને બંદી બનાવી અને પોતે લઈ ગયો. બંદી બનાવી અને પોતે એને લઈ ગયો. એને કોઈને માર્યા નહોતા, પણ એને કેદ કરીને કેદખાનામાં પૂરી દીધા હતા. તો એક જેલમાં એને રાખવામાં આવ્યા હતા. એમાંથી ગૂંગળામણને કારણે ખાલી 24 જણા છે બચ્યા અને બીજા બધાએ મૃત્યુ પામ્યા હતા. એમાંથી એક જણો છે એ સિરાજ ઉદ્દૌલાને અંગ્રેજોને સમાચાર આપવા માટે તે સમયે મદ્રાસ પહોંચી ગયો કે જે કલકત્તાથી અંગ્રેજોની હારના સમાચાર છે એ એને મોકલે છે.
ત્યાં મદ્રાસમાં ત્યારે રોબર્ટ ક્લાઇવ હતો. રોબર્ટ ક્લાઇવ છે અને પોતાના નેતૃત્વ હેઠળ એટલે કે પોતાને એક સેના બનાવી અને એનું કેપ્ટનશીપ પોતે લીધી અને એક સેનાને કોલકાતા મોકલી. હવે એણે જોયું કે ખાલી કોઠી તોડવા માટે જો નવાબ 30,000નું સૈન્ય લઈને આવી શકતો હોય તો યુદ્ધ કરવા માટે એની પાસે કેટલું સૈન્ય હોય. તો આપણે આવી રીતે યુદ્ધ દ્વારા સિરાજઉદ્દૌલાને આપણે હરાવી શકશું નહીં. અને એણે શું કર્યું? એક કૂટનીતિ વાપરી. કૂટનીતિ વાપરવામાં એણે નવાબના જે વિશ્વાસુ શેઠ હતો જે માણેકચંદ, એને નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું કે જો તું અમને ટેકો આપીશ, સાથ આપીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવશો. હવે રાજા બનવાનું કોને ન ગમે? ગમે ને? તો એના માટે એણે શું કર્યું કે રાજા બનવા માટે એને સાથ આપ્યો, ટેકો આપ્યો. અને સાથે સાથે એણે બંગાળના જે સાહુકારો હતા, મોટા સાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ અને અમિતચંદ શેઠને પણ પોતાની તરફેણમાં કરી લીધા. એટલે જો અહીંથી એને કૂટનીતિ ચાલુ કરી છે. કૂટનીતિ એટલે ભાગલા પાડો અને રાજ કરો. આના કારણે જ આપણો દેશ ગુલામ હતો. અંદરો અંદર સાથ સહકાર આપવાને બદલે આપણે અંગ્રેજોને સાથ આપ્યો અને આપણા ભાઈઓ સાથે યુદ્ધ કર્યું, એટલે જ આપણે આ ગુલામી ભોગવવી પડી હતી. જો આ મીર જાફર છે એણે અંગ્રેજોનો સાથ ન આપ્યો હોત તો અંગ્રેજી શાસન આપણા ભારતમાં હોત નહીં. એટલા માટે જ આજે પ્લાસીનું યુદ્ધ થાય છે એને ભારતના ઇતિહાસમાં અગત્યનું ગણવામાં આવે છે, કેમ કે ત્યારથી જ અંગ્રેજી શાસન છે એ ભારતમાં સ્થપાયું હતું. આમ માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહતો પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું અને 23 જૂન 1757માં રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના જે સેનાપતિઓ હતા એને અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે જે નવાબના સેનાપતિ હતા એણે તો નવાબને સાથ દીધો, પણ મીર જાફરે જે મેન સેનાપતિ હતો ને, ઓલા બધા તો સૈનિકો હતા, જે નાના સેનાપતિ હતા એણે તો નવાબને સહકાર દીધો, પણ જે મેન સેનાપતિ હતો મીર જાફર એણે વિશ્વાસઘાત કર્યો. પરિણામ સ્વરૂપ શું આવ્યું કે સિરાજઉદ્દૌલા છે એની પકડી અને એની હત્યા કરવામાં આવી. આમ આ યુદ્ધથી નવાબને 24 પરગણા નામનો જે વિસ્તાર હતો એની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ મેળવી લીધી. 24 પરગણા નામનો જે પ્રાંત હતો, પ્રદેશ હતો, એની જાગીર મેળવી લીધી. એટલે કે એની મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે એ અંગ્રેજો પાસે, પણ એનું શાસન છે એ નવાબ પાસે. તો આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ છે એ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાના માલિક કેવી રીતે બન્યા એ આપણે આગળ જોઈશું. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. આમ ઈસવીસન 1818 સુધીમાં તો સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થયું, એટલે કે સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું. જો આટલું જાણવું ગમશે. એમાં જે પ્લાસીનું મેદાન છે એનું મૂળ નામ તો પલાસ હતું, પણ અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ છે એ પ્લાસી કરી નાખ્યું. અહીં પલાસ એટલે કે ખાખરો અને કેસુડાના જે વૃક્ષો હતા એના કારણે આ મેદાન છે એ પલાસના મેદાન તરીકે ઓળખવામાં આવતું હતું, પણ અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કરી નાખ્યું. કેસુડો કે જે તમે જુઓ છો, જે ફાગણ મહિનામાં કેસુડામાં ફૂલ આવે છે, તો પ્રાચીન સમયમાં આ ફૂલો છે એને પાણીમાં પલાળી અને એનો જે રંગ નીકળે એને હોળીના તહેવારમાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ત્યાર પછી આવે છે 1764માં બક્સરનું યુદ્ધ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ, હવે જો બક્સરનું યુદ્ધ શા માટે થાય એ હું તમને કહું. મીર જાફરને જ્યારે નવાબ બનાવવામાં આવ્યો, બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, ત્યારે બંગાળનો નવાબ મીર જાફર છે એ તો સિરાજઉદ્દૌલા કરતાં ઝકી નીકળ્યો. એ અંગ્રેજોનો વિરોધ કરવા માંડ્યો. અંગ્રેજોએ તેને ખસેડી અને એનો જે સેનાપતિ હતો મીર કાસમ, એની સાથે મળી અને મીર જાફરને હટાવી અને મીર કાસિમને નવાબ બનાવી દીધો. હવે સિરાજઉદ્દૌલાને જો મીર જાફરે સાથ આપ્યો હોત તો આ પરિસ્થિતિનો સામનો એને કરવો પડ્યો ન હોત. મીર કાસમ છે એ તો મીર જાફર કરતાં પણ જિદ્દી નીકળ્યો,
એણે અંગ્રેજો જે વેપાર કરતા હતા એમાં દખલઅંદાજી કરવા લાગી. હવે આને હટાવવા માટે મીર કાસિમ છે એને અંગ્રેજોને હરાવવા માટે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને પોતાનું 3 સૈન્ય ભેગો કરી અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટેની એક યોજના બની. આ 3 સેના ભેગી કરી અને 50,000 જેટલા સૈનિકો છે એણે કંપનીની સેના સામે, કંપનીની સેના હતી 7,072ની, એની સામે એણે મેજર મનરોના વડપણ હેઠળ, એટલે કે તે સમયે મેજર વડપણ હતા, વડપણ એટલે મેજર મનરો હતા, એના અધ્યક્ષતા હેઠળ એટલે કે એના નેતૃત્વ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરના મેદાનમાં યુદ્ધ થયું, કે જેને બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે. 22 ઓક્ટોબર 1764માં તેમાં અંગ્રેજોની જીત થઈ અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. પ્લાસીના યુદ્ધથી એને જે બંગાળમાં સત્તા સ્થાપી હતી, આમ આ 3 શાસકોના હારથી બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા, દીવાની અધિકારો એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા, આમ તેઓ વિધિસરના માલિક બની ગયા. જ્યારે વહીવટી જવાબદારી છે એ નવાબને સોંપવામાં આવી. આમ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે અને વહીવટી કામગીરી નવાબ પાસે, આવી રીતે બેવડી છે શાસન પદ્ધતિ હતી, એટલે એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. તો તે સમયે બક્સરના યુદ્ધ પછી ભારતમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિની સ્થાપના થઈ. એના પછી આપણે જોઈએ મૈસૂર વિગ્રહ. મૈસૂર એટલે કર્ણાટકમાં જે મૈસૂર છે એનો વિગ્રહ એટલે કે યુદ્ધ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય, તમે 7મા ધોરણમાં ભણી ગયા, એ વિજયનગર સામ્રાજ્યના અંત પછી ઈસવીસન 1761માં મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. હૈદર અલી છે એ યુરોપીય પદ્ધતિથી લશ્કરના સૈનિકોને તાલીમ આપી હતી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું, એટલે કે શસ્ત્રોથી સજ્જ કર્યું હતું. અંગ્રેજો છે એ હૈદર અલીની ઝડપ વધતી જતી હતી અને એના શક્તિ અને સત્તા સામે એ લોકો ચિંતિત બન્યા હતા. તેથી તેણે મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. મૈસૂરમાં સત્તા સ્થાપવા માટે 4 મૈસૂર વિગ્રહ થયા. 1767થી 1769, 1780થી 84, 90થી 92 અને છેલ્લે 1799માં. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો છે એ હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો છે એ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. ત્યાર પછી પ્રથમ મૈસૂર યુદ્ધ છે એ અનિર્ણિત રહેલ, એટલે એનો કોઈ નિર્ણય આવ્યો નહોતો, એનું કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. બીજો મૈસૂર વિગ્રહ છે એ 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષોએ સંધિ થઈ અને તૃતીય એટલે કે ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન એટલે હૈદર અલીનો પુત્ર ટીપુ સુલતાન છે એ હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. અને ચોથો મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્યના અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. સહાયકારી સંધિ એટલે શું? સહાયકારી યોજના જે વેલેસ્લી અમલમાં મૂકે છે તે સહાયકારી યોજના હેઠળ જે રાજ્ય છે એ સહાયકારી યોજના સ્વીકારે તો તેણે અંગ્રેજનું લશ્કર છે એ સહાયકારી યોજનાના સ્વરૂપે પોતાના રાજ્યમાં રાખવું પડતું અને આમ આ સહાયકારી યોજના હેઠળ પોતાની કંપનીમાં મૈસૂરને ભેળવી દીધું. હવે છે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ટીપુને હૈદર અલીને હરાવ્યો, બંગાળ, બિહાર, ઓરિસ્સા લઈ લીધું, મૈસૂર પણ લઈ લીધું. હવે મરાઠા શાસનને તે તોડી અને એને પણ કંપનીમાં ભેળવવા માગતો હતો. એમાં 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ.
અને દિલ્હીની ગાદી છે એ હસ્તગત કરવામાં નિરાશા મેળવી. એટલે કે દિલ્હી ઉપર જેને ગાદી જોતી હતી એ એને ન મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વેચ્યું હતું. મરાઠાનું જે રાજ્ય હતું એને પોતાનો કેટલોક ભાગ છે, પહેલાં કેમ રાજા પોતાના શાસનની સરળતા ખાતર એના અમુક ભાગ કરતા અને દરેક ભાગ ઉપર એક જે સૈનિકની નિમણૂક કરવામાં હતી, યુવરાજને પોતાના યુવરાજને સ્થાપવામાં આવતો હતો અને એન પછી એક એક સામંતને રાખવામાં આવતો હતો કે જે તમે ધોરણ 7માં ભણી ગયા. એમાં મરાઠાઓ છે એને પોતાના રાજવંશોના કેટલાક ભાગ કર્યા હતા. એમાં સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશો છે એને સત્તા સોંપી હતી. આ રાજવંશો છે એ પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવા એટલે કે મરાઠામાં જે રાજા હોય એને પેશવા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્ય હતા અને પેશવા છે એ લશ્કરી અને વહીવટી વડા હતા અને તેનું મુખ્ય મથક છે રાજધાની છે એ પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. એમાં પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી 1782, સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. હવે આમાં જે યુદ્ધો થયા એમાં એક સંધિ એટલે કે સમાધાન એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈની હાર નહીં અને કોઈની જીત નહીં અને એકબીજાના ક્ષેત્રો છે એને પરત આપી દીધા એટલે પાછા આપી દીધા. બીજું અંગ્રેજી મરાઠા યુદ્ધ બીજું છે એ અંગ્રેજોને અને મરાઠાની વચ્ચે થયું 1803થી 1805. એમાં વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આડ વર્તારી અને યુદ્ધથી ઓરિસ્સા અને યમુનાની ઉત્તર આવેલ આગ્રા અને દિલ્હીના કેટલાક ક્ષેત્રો છે એ અંગ્રેજોના કબજામાં આવી ગયા. ત્રીજો અંગ્રેજ અને મરાઠા યુદ્ધ થયું ઈસવીસન 1817થી 1819. એમાં મરાઠાની તાકાત છે એને કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠોરમાં પેન્શન આપી મોકલી દીધો. આમ વિંધ્યાચળથી લઈ દક્ષિણમાં બધા જ ભાગ પર કંપની શાસન સ્થપાયું અને આમ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. હવે અંગ્રેજો છે એને લગભગ સમગ્ર ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. હવે એનું વહીવટીતંત્ર કેવું હતું તો કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ પોતાનું વહીવટીતંત્ર છે એણે સ્થાપિત કર્યું. તો એમાં વહીવટીતંત્ર જે રાજાઓનું વહીવટીતંત્ર હતું એમાં વ્યાપક પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં એણે ફેરફારો કર્યા અને એનું મુખ્ય લક્ષ્ય શું હતું તો કે ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને સાહુકાર બનાવવું એટલે કે ધનવાન બનાવવું. એટલે તેણે પોતાના વહીવટીતંત્ર છે એમાં ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોનું એટલે કે બ્રિટિશરોનું ભલું થાય એવું એને કાર્ય કરવાનું હતું. એટલે ભારતમાં તેણે આધુનિક વહીવટીતંત્રનું માળખું છે એ સ્થાપિત કર્યું. હવે સરકારનું માળખું કેવું હતું તો કે ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર વ્યાપક પરિવર્તનો વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર પોતાનું નિયંત્રણ કર્યું. તો નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને ગવર્નર જનરલ છે એ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો ગણાતો અને તેને મદદ કરવા માટે રાજા કેમ રાજ્યનો સર્વોચ્ચ વડો હતો એવી રીતે આમાં ગવર્નર જનરલ આવતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી. ઈસવીસન 1813થી બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારિક અધિકાર એકાધિકાર એટલે કે કંપનીનો એક જ અધિકાર જે છે એ સમાપ્ત કરી અને સંધિ ધારા ઈસવીસન 1833 અંતર્ગત એટલે કે એના આધારે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદનો નિયંત્રણમાં મૂકી દીધો કે વેપાર છે એ બધું સત્તા એમાં એની સ્થાપી દીધી એટલે કે સંસદ જેને નિમણૂક કરી હતી એના નિયંત્રણ ઉપર મૂકી દીધો. સંધિ ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી અને એ સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક
કાયદા સભ્યને નિમવામાં આવ્યો અને સનદી ધારા ઈસવીસન 1853માં આ ધારા પ્રમાણે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી અને તેની મોટા ભાગની સત્તાઓ છે એ પોતાની પાસે લઈ દીધી. હવે છે સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓ પર વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો કે કંપનીના કર્મચારીઓ છે એ પોતે વેપાર કરી શકતા નહીં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એને નિયંત્રણો મૂક્યા. એટલે કોઈ ભ્રષ્ટાચાર ન થાય એટલે કંપનીના કર્મચારીઓ છે એ પોતાનો પર્સનલ વેપાર કરી શકતા નહીં. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને તેણે જુદા કરી દીધા. પહેલાં કેવું હતું કે જે જમીનનો મહેસૂલ ઉઘરાવે એ જ ન્યાય કરતા, પણ એણે શું કર્યું, એ બે જે વિભાગ હતા એને અલગ કરી નાખ્યા અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. એણે કલેક્ટરોની નિમણૂક કરી અને એને આ જે સત્તા છે એ સોંપવામાં આવી. ત્યાર પછી વેલેસ્લી છે એણે ભારતીય સનદી સેવાઓમાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કોલકાતા એટલે કે જે ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ત્યાર પછી આવેલ ડેલાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારા આધારે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી, એટલે કે એની તરફેણ કરી. ત્યાર પછી ભારતમાં આવી સંધિ સેવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા. ઈસવીસન 1850 સુધીમાં તો ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઊંચા હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી. માત્ર જે સામાન્ય હોદ્દાઓ હતા અધિકારીઓ હતા એમાં ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓમાં ભારતીયોની નિમણૂક કરવામાં આવતી. એટલે કે ઊંચા અધિકારીઓ હતા એ અંગ્રેજો હતા અને જે સામાન્ય હોદ્દાઓ હોય એમાં ભારતીયોને નોકરી મળતી. હવે લશ્કરમાં એણે શું ફેરફાર કર્યા, તો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું, એટલે કે એનું લશ્કર બનાવ્યું. તેનું લક્ષ્ય ભારતમાં જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. એણે એક વિશિષ્ટ લશ્કર નીતિ અપનાવી. તેનું કાર્ય શું હતું, તો કે ભારતને જીતવાનું અને ભારતમાં જો કોઈ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ કરે તો એને દબાવી દેવાનું અને બ્રિટિશ સામ્રાજ્ય એટલે કે અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે એ વધારે ને વધારે વિકાસ કરે એવું એનું કાર્ય કરવાનું. તો આમાં તેને સફળતા મળી. કંપનીની સેનામાં અનેક ભારતીયો છે એ સૈનિક તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બનતા, ભારતીયો સૈનિકો હતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. હવે જુઓ, આટલું જાણવું ગમશે. એમાં 1857 સુધી કંપનીના લશ્કરમાં કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. બાકી બધા જે ઉચ્ચ અધિકારીઓ હતા એ અંગ્રેજો હતા. હવે પોલીસમાં કેવું હતું, તો કે પોલીસમાં લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી જે સામંતો હતા ને, આપણે 7મા ધોરણમાં ભણી ગયા ને, કે જે સામંતો હતા મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કરતા અને લશ્કરની નિમણૂક પણ કરતા. પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક તેણે કરી. આખું તંત્રમાં જ ફેરફાર કરી નાખ્યા. વિભિન્ન જગ્યાએ એટલે કે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને તેમાં એક ફોજદારની નિમણૂક કરી, એટલે કે એક જે પોલીસ હતો તેની નિમણૂક કરી. ગામડામાં એક ચોકીદારની નિમણૂક કરી. આમ પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહેતા. ભારતીયોને તો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ જ કામ કરવામાં રાખતા. એટલે કોઈ ઊંચા હોદ્દા હોય એમાં કોઈમાં ભારતીયોની નિમણૂક કરવામાં આવતી નહોતી. હવે છે ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત છે એ વોરન હેસ્ટિંગ્સે કરી હતી. ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે એટલે કે નિયામક ધારાના આધારે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. આ પહેલાં કોઈ અદાલત હતી નહીં, રાજા જ ન્યાયતંત્રનું કાર્ય કરતા હતા. અને
ત્યારબાદ એણે દરેક જિલ્લામાં ન્યાયાધીશના વડપણ હેઠળ એટલે કે ન્યાયાધીશના નિયંત્રણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો પર દીવાની અદાલતો સ્થપાઈ. ત્યારબાદ જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો એની તાલુકા અદાલતો સ્થપાઈ અને ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. અત્યારે આપણે કેમ જજ તરીકે ઓળખીએ છીએ, એને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, એટલે કે નીચલી કક્ષામાં હોય એમાં જ ભારતીયોની નિમણૂક કરવામાં આવતી. આ તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કરવામાં આવ્યા. પહેલાં કેમ આપણે હિન્દુ રાજાઓ હતા, પછી મુસ્લિમ આવ્યા, એવી રીતે ઘણી બધી પ્રજા આવી હતી ને, પણ અંગ્રેજોએ શું કર્યું, અંગ્રેજી કાયદા જ અમલમાં આવ્યા. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી હતી. વિલિયમ બેન્ટિક છે એ ઘણો સારો હતો અને ઘણા સુધારા પણ ભારતમાં કર્યા હતા. તો એણે જ સૌથી પહેલાં ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર એટલે કે ઉપલા હોદ્દા ઉપર ભારતીયોને નિમણૂક કરી હતી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી અને 1833માં આધુનિક કાયદાની શરૂઆત પણ કરવામાં આવી. બ્રિટિશ સરકાર છે એને ભારતમાં કાયદાની સ્થાપના કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ એણે અપનાવી. જ્ઞાતિ, ધર્મ, વર્ગ આધારે કાયદામાં કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવતો નહીં. આમ સામાન્ય લોકો પણ પોતાનો ન્યાય મેળવવા માટે દરવાજો ખોલી નાખવામાં આવ્યા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ. અત્યારે પણ ભારતમાં એ જ ન્યાયતંત્ર ચાલે છે. તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયોને આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદો દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે અંગ્રેજોએ પોતાનો અંકુશ સ્થાપવા માટે ભારતની વિરુદ્ધ આ કાયદાઓ છે એને અમલમાં મૂક્યા હતા. એટલે બ્રિટિશ શાસનના ભારતમાં એક અવિશ્વાસુ વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીજીએ તો લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. કે ભારત માટે તો ભારતની પ્રજા માટે જે વિદેશી શાસન છે એ અને વિદેશી કાયદો છે એ બંનેનો અસ્વીકાર છે. કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. આમાં કોઈ ભારતની જનતાને સુખ નથી મળતું, પણ બ્રિટિશરો છે એ પોતાનો સ્વાર્થ પોષે છે. આ એકમમાં આપવામાં આવી જે સાલ છે એ ઘટનાઓની ક્રમશઃ સમજ માટે જ છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે છે નહીં. ચાલો, આ એકમ પૂરો થાય છે. થેન્ક યુ.